જ્યારે અધર્મની સીમાઓ તૂટી જાય છે, જ્યારે સત્ય પોતાનું મસ્તક નમાવી દે છે અને જ્યારે મનુષ્ય ભૂલી જાય છે કે તેની ઉપર પણ કોઈ છે, ત્યારે પૃથ્વી તેના રક્ષકને, તેના પ્રભુને પોકારે છે. ત્યારે અવતરે છે તે પરમાત્મા જેના પગલાંથી સ્વયં કાળ પણ થરથર ધ્રુજે છે. યુગોથી એક આશા પ્રચલિત છે, તે અંતિમ યુગ જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે છેલ્લું મહાયુદ્ધ થશે, જ્યાં કળિયુગનો નાશ થશે અને સૃષ્ટિની નવી શરૂઆત થશે. સમય કલિયુગનો અંતિમ ચરણ. જ્યારે અધર્મ તેનું વિકરાળ રૂપ ધારણ કરશે, ત્યારે એક દિવ્ય બાળકનો જન્મ થશે. એક સામાન્ય ગામમાં, પણ તેનો ઉદ્દેશ્ય અસાધારણ હશે. તે માત્ર જન્મ લેવા નહીં, પણ અધર્મનો અંત લાવવા આવશે. 16 વર્ષ પછી, જ્યારે ભગવાન વિષ્ણુ 16 વર્ષના થશે, ત્યારે સ્વયં પરશુરામ તેમની સમક્ષ પ્રગટ થશે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, 7 ચિરંજીવીઓમાંના એક, જેઓ કાળનું શસ્ત્ર ધારણ કરે છે અને જેમના મુખમાંથી અમર જ્ઞાનના શબ્દો ઉચ્ચારાય છે. એવું કહેવાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન કલ્કીને શાસ્ત્રો અને શસ્ત્રો શીખવવા માટે માત્ર એક જ ગુરુ હતા. સ્વયં પરશુરામ તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરશે. ધનુર્વિદ્યાનું ઊંડાણ, તલવારની ધાર અને બ્રહ્માસ્ત્ર અને પશુપતાસ્ત્ર જેવા મહાન દિવ્ય શસ્ત્રોને સિદ્ધ કરવાની વાસ્તવિક પદ્ધતિ. તેઓ શક્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો, નીતિના સિદ્ધાંતો અને ન્યાયને કેવી રીતે સમર્પિત થવું તે શીખવશે. આ શિક્ષણ માત્ર શસ્ત્રો પૂરતું મર્યાદિત નહીં હોય. તે અધર્મનો નાશ કરવાનો માર્ગ હશે, જે રોજ સ્ત્રીઓના સન્માનને કલંકિત કરે છે, જે અજ્ઞાની જીવો પર અત્યાચાર કરે છે અને જેણે મનુષ્યોને રાક્ષસ બનાવી દીધા છે. તે અધર્મને કલી કહેવામાં આવે છે. એક એવું નામ જે માત્ર પાપનું પ્રતીક નથી, પરંતુ દરેક છેતરપિંડી, દરેક અન્યાય અને કલિયુગના દરેક અંધકારનું જીવંત સ્વરૂપ છે. પુરાણો અનુસાર, જ્યારે સમય તેની મર્યાદા ગુમાવશે, ત્યારે 7 ચિરંજીવીઓ ભગવાન કલ્કી સાથે ઊભા રહેશે. પ્રથમ ચિરંજીવી હશે અશ્વત્થામા, મહાભારતના અમર યોદ્ધા, જેમની આંખો શ્રાપિત ક્રોધથી ભરેલી હશે અને જે પોતાના શરીરમાં અમૃતનો ભાર વહન કરે છે, તે ધર્મનું અણધાર્યું શસ્ત્ર બનશે. બીજા, રાજા બલિ, દાનવ હોવા છતાં દાનવીરતાનું ઉદાહરણ હતા. તેમને વામન સ્વરૂપે વિષ્ણુ દ્વારા પાતાળ લોકમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેમણે ધર્મનો દીવો જલતો રાખ્યો હતો. તેઓ પાછા આવશે અને ધર્મ માટે કલ્કી સાથે ઊભા રહેશે. ત્રીજા, વિભીષણ, લંકાના રાજા, જે રાવણના ભાઈ હોવા છતાં રામનો ધર્મ પોતાની અંદર ધરાવતા હતા. ચોથા, શ્રી હનુમાન, સ્વયં શિવનો અંશ, ભક્તિ, શક્તિ અને વિનમ્રતાનો સંગમ, જેમની ગર્જનાથી પર્વતો હચીમચી જાય છે અને જેમની માત્ર હાજરીથી અધર્મ કાંપી ઉઠે છે. પાંચમા, કૃપાચાર્ય, મહાભારતના અમર ગુરુ, જેનું જ્ઞાન આજે પણ સમયની સીમાઓથી પર છે. છઠ્ઠા, ભગવાન પરશુરામ, વિષ્ણુના છઠ્ઠા અવતાર, જેમની કુહાડીએ હજારો વખત પૃથ્વીને શુદ્ધ કરી હતી. સાતમા, મહર્ષિ વેદવ્યાસ, વેદોના સંકલન કરતા, જે યુગોથી સત્યને શબ્દો આપી રહ્યા છે, ધર્મ સમજાવવા માટે ફરીથી પ્રગટ થશે. આ 7 ચિરંજીવીઓ છે જે કલ્કી સાથે ઊભા રહેશે અને સાથે મળીને ધર્મયુદ્ધ લડશે, જેમાં અધર્મનો પરાજય થશે. જ્યાં પ્રકાશ છે, ત્યાં અંધકાર પણ હોય છે અને તે અંધકારને કલી કહેવામાં આવે છે. નરકના ઊંડાણથી જન્મેલો રાક્ષસ કોઈ દેવ કે ઋષિથી નહીં, પરંતુ માનવતાના પાપોમાંથી, લોભ, હિંસા, મોહ, અહંકાર, વાસના અને છેતરપિંડીથી. અને તે એકલો નથી, તેની સાથે તેના 2 સેનાપતિ છે, કોક અને વિકોક. તમે મહાભારતના ષડયંત્રકારી શકુનીને જાણો છો, જેણે દ્રૌપદીનું વસ્ત્રહરણ કરાવ્યું અને જુગાર માટે ધર્મનો સોદો કર્યો. પણ શું તમે જાણો છો, શકુનીને પણ 2 પુત્રો હતા? એક ઉલુક, જે યુદ્ધમાં માર્યો ગયો હતો, પરંતુ બીજો વૃકાસુર, જે તેની લુચ્ચાઈમાં શકુનીથી પણ આગળ નીકળી ગયો હતો. તેના 2 પુત્રો
કોક અને વિકોક પાતાળ લોકમાં જન્મેલા દાનવો હતા, જેમણે 1000 વર્ષ સુધી તપસ્યા કરી અને ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે તેમાંથી કોઈને પણ મારી શકાતું નથી, કારણ કે જો એક જીવિત છે તો તે માત્ર એક નજરથી બીજાને પુનર્જીવિત કરી શકે છે. આ વરદાન તેમને અમર સમાન બનાવે છે. કલી પાસે આ અમર દાનવો અને અસંખ્ય રાક્ષસી સેના હશે, જે માત્ર પૃથ્વીના અંધકારમાંથી નહીં પરંતુ માનવતાની અંદરના અંધકાર, લોભ, દ્વેષ, છેતરપિંડી, વાસના અને નફરતથી જન્મી હશે. જ્યારે આ અંધકાર ચારે દિશાઓમાં ફેલાશે, જ્યારે પાપ અને હિંસા ધર્મને દબાવી દેશે, ત્યારે તેઓ પ્રગટ થશે. આ કોઈ સામાન્ય યુદ્ધ નહીં હોય, મંત્રો કે વેદોથી નહીં, પરંતુ સ્વયં ભગવાન હરિ ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર લઈને આવશે, ભગવાન કલ્કીના રૂપમાં. આમ એક યુગનો અંત થશે અને નવા યુગનો ઉદય થશે, જેમ પુરાણોમાં વર્ણવાયું છે. કલી તેના 2 અમર દાનવો કોક અને વિકોકને મોકલશે, જેમને મારવા અશક્ય છે, અને ત્યારે ભગવાન કલ્કીએ સ્વયં સૃષ્ટિના સર્જક પરમપિતા બ્રહ્માની મદદ લેવી પડશે. માત્ર બ્રહ્મા જ પ્રગટ કરશે કે કોક અને વિકોકનો અંત કેવી રીતે શક્ય છે, કારણ કે જ્યારે સત્યની તલવાર પડે છે ત્યારે કોઈ અમર નથી રહેતું, અને પછી તે સામે આવશે જે ભયથી જન્મ્યું છે અને જેનો આત્મા પાપ, અધર્મ અને દુષ્કર્મથી બનેલો છે. આકાશ થંભી ગયું હશે, પૃથ્વી ધ્રુજતી હશે, સત્ય અને અધર્મ આમને સામને ઊભા હશે, એક જ ધરતી પર એક જ સમયે. કાલે આકાશમાંથી અંધકાર વરસશે અને ભગવાન કલ્કી તેને તેમની તલવારથી ચીરી નાખશે. અંતે ભગવાન કલ્કી યુગાંત નામની દિવ્ય તલવાર ઉઠાવશે. એક જ પ્રહાર થશે અને અધર્મના યુગનો અંત આવશે. કલીની ચીસ યુગો સુધી સંભળાશે. પછી સમગ્ર બ્રહ્માંડ શાંત થઈ જશે. તે યુદ્ધ માત્ર રાક્ષસોનો અંત નહીં હોય, તે યુદ્ધ માનવતાનો પુનર્જન્મ હશે. સત્યનો સર્વોચ્ચ વિજય થશે અને તે કલિયુગનો અંત હશે. પુરાણો વર્ણવે છે કે શ્રી હરિ કલ્કી દેવી પદ્મા સાથે લગ્ન કરશે, જે સ્વયં દેવી લક્ષ્મીનો અવતાર હશે. આ લગ્ન માત્ર 2 આત્માઓનું મિલન નહીં હોય, આ બ્રહ્માંડ અને સનાતન ધર્મના પુનઃમિલનની શુભ ઘડી હશે. જ્યારે ભગવાન કલ્કી દેવી પદ્માનો હાથ પકડશે, ત્યારે પૃથ્વી પર ફરી એકવાર શાંતિ ઉતરશે અને ધર્મ ફરી એકવાર તેના સિંહાસન પર બિરાજશે. એક નવા યુગની શરૂઆત થશે, જેમાં કોઈ છળ નહીં, કોઈ પાપ નહીં, માત્ર પ્રેમ, ધર્મ અને પ્રકાશનો અવાજ હશે. આ જ સત્યયુગનો પુનર્જન્મ હશે. યાદ રાખજો, આવતીકાલે ચોક્કસ આવશે જ્યારે મનુષ્યો અધર્મ સામે મૌન રહેશે. મનુષ્યના પાપ અને મૌન જ તેમની તલવાર પ્રગટ થવાનું કારણ બનશે. મિત્રો, હવે તમારો વારો છે. આ પૌરાણિક કથા વિશે તમે શું વિચારો છો? શું તમે માનો છો કે જ્યારે અધર્મ તેની સીમાઓ વટાવી જાય છે, ત્યારે ઈશ્વરે પોતે અવતાર લેવો જ પડે છે? જો આ દિવ્ય કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ વાસ્તુ વાર્તા જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી હરિ કલ્કી.